ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षयेमाम्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षयेमाम्। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। રાજકોટમાં આવેલા મંદિર કે જ્યાં વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલે છે અને એ પણ કોઈ પણ પ્રકારના ફંડ કે ફાળો ઉઘરાવ્યા વગર. 70 વર્ષ પહેલા બનેલ મંદિર એટલે મહાકાલેશ્વર મહાદેવ મંદિર. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદાથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું અને તેની ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજે તે ઘણા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર રાજકોટના એરપોર્ટ રોડ ફાટકથી રૈયા રોડ તરફ જવાના રસ્તે ટ્રેન બોર્ડિંગ પાસે આવેલું છે. આ મંદિર અને શિવલિંગ પાછળ ઘણો બહોળો ઇતિહાસ છુપાયેલો છે. 70 વર્ષ પહેલા આ મંદિર સમિતિના કાર્યકર એવા રમણભાઈના ગુરુ મહારાજ કે જેઓ હિમાલયના પહાડોમાં રહેતા હતા તેઓ અહીં આવ્યા હતા અને એમણે રમણભાઈને કહ્યું હતું કે અહીં મંદિર બનાવવાની ઈચ્છા છે, તમે મૂર્તિ લઈ આવો. અને ત્યારે તેઓ નર્મદાથી શિવલિંગ લઈ આવ્યા અને ગુરુ મહારાજ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું અને સ્થાપના થઈ આ મંદિરની. જય શ્રી મહાકાલ. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ, નિયર જૈન બોર્ડિંગ. મારું નામ ઈસી ટંકારિયા છે અને હું અહીંનો કાર્યકર છું. આ મારું મહાકાલેશ્વર મંદિર 60 થી 70 વર્ષ જૂનું છે અને આ મંદિરે અમારે તમામ તહેવારો બધા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમ કે શિવરાત્રિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનાના બધા જ સોમવારે અલગ અલગ અમે અહીંયા શણગાર ધરાવીએ છીએ. તદુપરાંત અમારે આ મહાકાલેશ્વર મંદિરે 21 વર્ષથી અખંડ અન્નક્ષેત્ર ચાલે છે. આ અન્નક્ષેત્રમાં ડેઈલી 500 થી 700 માણસોનું અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદમાં ખીચડી, શાક, રોટલા, રોટલી, મીઠાઈ, ફરસાણ આ બધું અમે અહીંયા પ્રસાદમાં આપીએ છીએ અને આ તદ્દન બધો પ્રસાદ અહીંયા જ અમારે અહીંયા લાઈવ બનાવવામાં આવે છે. સાંજે અહીંયા બૈરાઓ આવે છે અને સાંજે 4 વાગ્યાથી આ પ્રસાદ બનાવે છે. તદુપરાંત કેન્સર હોસ્પિટલ છે, જીટી સેટ હોસ્પિટલ છે, આ બંને જગ્યાએ દર્દીઓ અને એના સગાવાલા માટે અમે અહીંથી ટિફિન સેવા પણ પ્રોવાઈડ કરીએ છીએ. ખાસ વાત એ છે કે મંદિરમાં કોઈ પણ પ્રકારનો ફાળો કે ફંડ લેવામાં આવતો નથી. માત્ર દાતાઓ સામેથી આવીને દાન આપી જાય તો વળી આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્શન કરવા લોકો કાચું રાશન મંદિરમાં આપી જાય અને ખૂબ જ પ્રેમભાવપૂર્વક લોકોને અહીં જમાડવામાં આવે છે. અમારે અહીંયા રોકડ રકમ અને કાચું અનાજ પણ અમે સ્વીકારીએ છીએ અને આપના જે દાતાઓ છે, આપ જેવા જે દાતાઓ છે એના હસ્તક જ અમારે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે. મહાકાલેશ્વર દાદાની દયાથી અમારે ક્યારેય પણ અન્નક્ષેત્ર રિલેટેડ કોઈ ફંડ ફાળો કરવા ક્યારેય ક્યાંય જવું પડતું નથી. દાદાની દયાથી અહીંયા જ અમારે કાચું અનાજ છે, રોકડ રકમ છે, એ ફંડ અહીંયા મળી જાય છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આશરે 70 વર્ષ જૂની પહેલાં થઈ છે અને પહેલાં તો અમારે અહીંયા ચૈતન્ય હનુમાનજી મહારાજ છે એ જ સ્થાપના થઈ હતી. પછી એક સાધુ આવ્યા હતા અને એમને આ મહાકાલેશ્વર મંદિરની સ્થાપના કરી અને પછી કાલભૈરવ દાદા, હનુમાનજી મહારાજ, માતાજી અંબામાં, ખોડિયારમાં, શીતળામાં અને અન્નપૂર્ણા માતાજીનું સ્થાપના કરેલી છે. અને અહીંયા અખંડ ધૂણો પણ છે. મોટા વ્યક્તિઓ, જે વડીલ વ્યક્તિઓ છે એમના પાસેથી જાણવા મળે છે કે અહીંયા 2 કે 3 સાધુ પણ રહેલા છે અને તેમના ચીપિયા પણ અહીંયા હાજર છે. અને અમારા આ મંદિરે બધા તહેવારો ધામધૂમથી ઉજવાય છે. જેમ કે નવરાત્રિમાં અમારે અહીંયા 4 થી 11 વર્ષની 200-250 દીકરીઓ અહીંયા અમે ભાગ લઈએ છીએ અને આ દીકરીઓ પાસેથી અમે 1 પણ રૂપિયાનો ફીસ લેતા નથી અને દશેરાના દિવસે અમે સારામાં સારી અને લાણી આપીએ છીએ.